ફિક્કી નેશનલ એક્ઝિક્યુટિવ કમિટી મિટિંગના તથા ફિક્કીના 100 વર્ષની ઉજવણી કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત અમારા રાજ્યના મુખ્ય સચિવ શ્રી M.K. દાસ, ફિક્કીના પ્રેસિડેન્ટ શ્રી અનંત ગોયંકા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિજય શંકર, ફિક્કીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પુનીત દાલમિયા, સેક્રેટરી જનરલ શ્રી અનંત સ્વરૂપ, ફિક્કીના ડાયરેક્ટર જનરલ સુપ્રી જ્યોતિ વીજ, ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન શ્રી ગોકુલ જયકૃષ્ણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. ગુજરાત અને ગુજરાતી તો આવડતું હશે ને બધાને? નહીં તો લોચો ના પડે એમ કે હું અહીંયાથી બોલું ને તમે સામે શાંતિથી. ના, રિસ્પોન્સ આવ્યો એટલે ખ્યાલ આવ્યો કે બહુ વાંધો નથી આવ્યો. ફેડરેશન ઓફ ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની શતાબ્દી યાત્રાની ઉજવણીનો આ ગરિમામય અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યા છીએ. 2047માં આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યાં સુધીના આ સમયને આદરણીય વડાપ્રધાન શ્રી અમૃતકાળ કહ્યો છે. દેશના સૌથી જૂના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ ફિક્કી માટે આ અમૃતકાળ અને 100 વર્ષની ઉજવણી એ ડબલ બોનાન્ઝા છે. શ્રી મોદી સાહેબે આત્મનિર્ભર ભારતનું જે વિઝન આપ્યું છે તેમાં પણ ફિક્કીનું મહત્વનું યોગદાન રહેશે. પાછલા દશકમાં ડિજિટલ ભારત, મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા જેવા નવતર ઇનિશિયેટિવ્સ લીધા. તેનાથી નેશન ફર્સ્ટના ભાવ સાથે ભારત આત્મનિર્ભરની વિકાસની રાહે દોડતું થયું છે. પહેલા આખી દુનિયા ભારતને એક ગ્લોબલ માર્કેટ તરીકે જોતું હતું, પણ આજે એ જ દુનિયા આપણને એક મોટા મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહ્યું છે. આપણે સૌ તો ઇન્ડસ્ટ્રીઝ, ટ્રેડ અને કોમર્સ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા છે. એટલે આ ડેવલપમેન્ટની સ્પીડ, સ્કેલ, સસ્ટેનેબિલિટી આપ સૌ અનુભવી અને સમજી પણ શકો છો. એક વિઝનરી લીડરશીપ અને વેલ પ્લાન ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ હોય તો સ્થિતિ કેવી રીતે બદલી શકાય તે ગુજરાતે અઢી દાયકાથી દેશને બતાવ્યું છે. ગુજરાત દેશના જીડીપીમાં 8.3, નેશનલ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18%, એક્સપોર્ટમાં 27%ના ફાળા સાથે ઇન્ડસ્ટ્રીયલ એક્સેલન્સ અને ઇનોવેશન અને ગ્લોબલ ઇન્ટિગ્રેશનમાં અગ્રેસર રાજ્ય છે. વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના નિર્માણના સંકલ્પની સિદ્ધિ માટે અર્નિંગ વેલ, લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત 2047નો રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. આ રોડમેપ મુજબ 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને $3.5 ટ્રિલિયન સુધી લઈ જવાનું આપણું લક્ષ્ય છે. આ લક્ષ્ય સિદ્ધ કરવા માટે રાજ્ય સરકારે ઇમર્જિંગ સેક્ટર અને ગ્રીન ગ્રોથ ઉપર ખાસ ફોકસ કર્યું છે. તાજેતરમાં જ વડાપ્રધાનશ્રીએ સાણંદમાં 2 સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ કરાવ્યા. આ પ્લાન્ટ શરૂ થતા આપણે હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્વનો હિસ્સો બનવાના છીએ. ગિફ્ટ સિટીમાં શરૂ થયેલું AI સેન્ટર ઓફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક્સ પણ ગુજરાતને રાઇઝિંગ સેક્ટરમાં અગ્રેસર બનાવશે. સેમિકન્ડક્ટર પોલિસી, IT અને ITS પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, GCC જેવી પોલિસીસથી ગુજરાત વિશ્વના ઉદ્યોગ માટે મોસ્ટ ફેવર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. આજે વર્લ્ડની ફોર્ચ્યુન 500માંથી 100 કંપનીઝ ગુજરાતમાં કાર્યરત છે. આદરણીય શ્રી મોદી સાહેબે 2003થી વાઇબ્રન્ટ સમિટની જે સિરીઝ શરૂ કરાવી તેની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડેલ બન્યું છે.
ફિક્કી આ સમિટની શરૂઆતથી જ નેશનલ પાર્ટનર તરીકે સહભાગી થતું આવ્યું છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણે રિજનલ ઇન્ડસ્ટ્રીઝ પોટેન્શિયલને વોકલ ફોર લોકલથી વેગ આપવાનો અભિગમ અપનાવ્યો છે. આ માટે વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના આયોજનમાં પણ ફિક્કીનો સહયોગ મળી રહ્યો છે. આજે આ નેશનલ એક્ઝિક્યુટિવ મીટમાં ઉપસ્થિત ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશનની બહેનો વિમન એમ્પાવરમેન્ટનું આગવું દ્રષ્ટાંત છે. શ્રી મોદી સાહેબે વુમન ડેવલપમેન્ટ નહીં પણ વુમન લેડ ડેવલપમેન્ટનો કોન્સેપ્ટ આપ્યો છે. દેશમાં સ્ટાર્ટઅપ અને મુદ્રા યોજનામાં પણ મહિલાઓ અગ્રેસર રહી છે. મહિલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતે હમણાં જ હર સ્ટાર્ટઅપ પ્લેટફોર્મની શરૂઆત કરી છે. વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ જ કાર્ય મંત્ર પર આગળ વધીને સૌની ભાગીદારીથી આપણે આઝાદીની શતાબ્દી સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરીશું. વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવામાં ફિક્કી હંમેશા સક્રિય સહયોગ આપતું રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.